વિસાવદર નજીક ગીર મધ્યે આવેલ કનકેશ્વરી માતાજી મંદિરે ઘટ સ્થાપન કરવામાં આવ્યું હતું। શ્રી કનકેશ્વરી માતાજી ટેમ્પલ દ્વારા વર્ષોની પરંપરા પ્રમાણે ચાલુ વર્ષે પણ નવરાત્રી એટલે કે આસો નવરાત્રી ઉત્સવ ખૂબ જ ધાર્મિક વાતાવરણમાં ઉજવવામાં આવે છે। માતાજીના નિજ મંદિરે ઘટ સ્થાપનનો કાર્યક્રમ યોજાઈ ગયો। તેમના મુખ્ય મનોરથી ભારતીબેન રાજેન્દ્રભાઈ મહેતા તાલાડાવાડાના વરદ હસ્તે ઘટ સ્થાપના કરવામાં આવી હતી। આ તકે ટ્રસ્ટના પ્રમુખ નરેન્દ્રભાઈ કે જાની તેમજ વિસાવદર સ્થિત માતાજીના ભક્તો તથા કનકાઈ મંદિર ટ્રસ્ટના ઉદયભાઈ મહેતા સહિત બહોળી સંખ્યામાં માઈ ભક્તોની હાજરી રહી હતી। તેમજ આગામી 30/9/2025ના રોજ હવન અષ્ટમી મંગળવારના રોજ ઉજવાશે। યજ્ઞના મુખ્ય મનોરથી કિરણબેન અનિલભાઈ શાહ અને શાહ પરિવાર દ્વારા હવનાષ્ટમી ઉજવવામાં આવશે તેવું કનકાઈ મંદિર ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવેલ છે। જય કનકાઈ આસો નવરાત્રિ ઉત્સવ 2025 મધ્ય ગીરમાં આવેલ કનકાઈ માતાજીનું જે પૌરાણિક અને પ્રાચીન શક્તિપીઠ આવેલું છે તેની અંદર આજરોજ સવારના વહેલા મુહૂર્તે ઘટ સ્થાપન કર્યું અને તે ઘટ સ્થાપનના મુખ્ય મનોરથી શ્રીમતી ભારતીબેન રાજેન્દ્રભાઈ મહેતા પરિવાર હતો અને સારી રીતે પૂજા સેવા કરી અને બપોરે ઘટ સ્થાપન પૂરું કર્યું અને તારીખ 30/9/2025 અને અષ્ટમીના દિવસે આઠમનો હવન રાખેલો અને તે હવનના મુખ્ય મનોરથી શેઠ શ્રી અનિલભાઈ અમૃતલાલ શાહ પરિવાર છે। તેમના પરિવાર દ્વારા આ મંદિરમાં 88મો હવન આ વર્ષે થશે તો 88 હવન એને પૂરા થશે।